સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ રાજકોટ આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે એટલું કહું છું કે આપ જે 150 કરોડ વૃક્ષારોપણનો સંકલ્પ કરી ચૂક્યા છો એમાં પરમાત્મા આપને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં, આપનો આ સંકલ્પ સાકાર કરવામાં ખૂબ આશીર્વાદરૂપ બને એ માટે હું એક વાક્ય ખાસ કહીશ કે अपने लिए तो सब जीते हैं, अपने लिए तो सब जीते, दूसरों के लिए जीना ही परम धर्म है। આપ જે કામ કરી રહ્યા છો, આપ ટ્રસ્ટ જે કામ કરી રહ્યો ખરેખર અમારા બધા માટે ગૌરવરૂપ ઘટના નહીં પરંતુ આદર્શ પ્રેરણારૂપ સમગ્ર ગુજરાત રાજ્ય, સમગ્ર ભારત દેશ, સમગ્ર રાષ્ટ્રના ઉત્કર્ષ માટે અને આ આપણા દેશ માટે હરિયાળી ક્રાંતિ આવે એ તમારો સંકલ્પને કારણે આવતા 10 વર્ષની અંદર જે હરિયાળી છવાવાની છે, જેને કારણે વરસાદ આવવાનો છે, જળસંચયના અનેકવિધ કાર્યક્રમ થાય છે, તેની અંદર આ તમારા વૃક્ષારોપણના સમગ્ર દેશની અંદર આપના જે આ કાર્યો ખૂબ ગૌરવાન્વિત રહે અને દરેક વ્યક્તિ એક એક વૃક્ષ વાવે એ એક સંકલ્પ સાકાર થઈ શકે એ તમારો આ સંકલ્પ અમને ખૂબ ખૂબ યાદગાર અને મહત્વપૂર્ણ અને દિશા પ્રેરક છે। સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ રાજકોટને અભિનંદન સાથે આવકારું છું। જય હિન્દ, જય લાયનવાદ, જય જય ગરવી ગુજરાત।